સહન કરવાવાળો જીવ અગ્નિશર્મા તો તરી ગયો, પણ હવે આ બાજુ ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં ગુણસેન હવે રાજકુમાર નથી રહ્યો, મહારાજા બની ગયો છે. ચાલો આજે આપણે સૌ મહારાજા ગુણસેનની રાજસભામાં જઈએ. વિશાળ સામ્રાજ્યના પાલનની જવાબદારીએ રાજા ગુણસેનના યૌવન સુલભ ઔદ્ધત્યને, ઉન્માદને અને અવિવેકને નામશેષ કરી નાખ્યા હતા. પ્રાજ્ઞ, પ્રૌઢ્ય અને અનુભવી મંત્રીઓના સતત સંપર્કથી રાજા ગુણસેન સારી રીતે ઘડાયા હતા. માતા પિતાના અરણ્યવાસથી, અગ્નિશર્માના અદૃશ્ય થઈ જવાથી, પુરોહિત અને પુરોહિત પત્નીના અકાળ અવસાનથી રાજા ગુણસેનના મન પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મહારાણી વસંતસેના કમલવદના, કોકિલવચના અને કુમુદનયના સન્નારી હતી. તે વિદ્યાવ્યાસંગી અને પાપભીરુ રાણી હતી. રાજા ગુણસેનના હૃદયને તેણે જીતી લીધું હતું. ધર્મ માર્ગમાં રાણી રાજાની પ્રેરણા મૂર્તિ હતી. પ્રીતિપૂર્ણ અને પરાક્રમી મિત્રોએ ગુણસેનની વિજયયાત્રાઓમાં સાથ સહયોગ આપીને વિશાળ સામ્રાજ્યનો સમ્રાટ બનાવ્યો હતો. બુદ્ધિધન અને વફાદાર મંત્રીઓએ સાચી, સુયોગ્ય અને સમુચિત સલાહ માર્ગદર્શન આપીને રાજા ગુણસેનના નિર્મળ યશને દિંગત વ્યાપી બનાવ્યો હતો. રાજ્યના ધનભંડારોને છલકાવી દીધા હતા. નમ્રતા, ઉદારતા, ક્ષમા અને ન્યાયપ્રિયતા વગેરે ગુણોના માધ્યમથી રાજા ગુણસેને પ્રજાનો અગાધ પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. મહાવિદય ક્ષેત્રની એ પુણ્યભૂમિ હતી. લાખો કરોડો વર્ષના મનુષ્યોના દીર્ઘકાલીન આયુષ્ય હતા. વિરાટ, વિશાળ અને સુંદર શરીર હતા એ રાજા રાણીના. શબ્દરૂપ, રસગંધ અને સ્પર્શના ઐન્દ્રિક સુખો ઉત્કૃષ્ટ કોટીના હતા. કાળના કસમસતા પ્રવાહમાં ઘણું બધું તણાઈ જતું હોય છે, ઘણું બધું નામ શેષ રહી જતું હોય છે, ઘણું બધું વિસ્મૃતિની ઊંડી ખીણોમાં દટાઈ જતું હોય છે. ગુણસેનની વિસ્મૃતિની ઊંડી ખીણમાં અગ્નિશર્મા દટાઈ ગયો હતો. લાખો વર્ષોની એ માટીની એ ખીણ દટાઈ ગઈ હતી. ખીણ રહી જ ન હતી. એના ઉપરથી રાજમાર્ગ પસાર થતો હતો. લાખો વર્ષ જૂની વાતો કરનારા, ઉખાડનારા પરલોક યાત્રી બની ગયા હતા. ગુણસેનના સમકાલીન સ્ત્રી પુરુષો માટે પણ અગ્નિશર્મા સંપૂર્ણતયા વિસ્મૃત બની ગયો હતો. અલબત્ત જ્યાં સુધી મહારાજા પૂર્ણચંદ્ર અને મહારાણી કુમુદિની તપોવનમાં આત્મસાધનામાં લીન હતા, ત્યાં સુધી અવારનવાર પરિજનો સાથે ગુણસેન, વસંતસેના તેઓની કુશળ પૂછવા માટે તપોવનમાં જતા હતા. તપોધન રાજર્ષિ પૂર્ણચંદ્ર રાજા ગુણસેનને ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના વિષયમાં સમુચિત માર્ગદર્શન આપતા હતા. તેથી ત્રણેય પુરુષાર્થમાં રાજા સંતુલન જાળવી શક્યા હતા. રાજર્ષિ પૂર્ણચંદ્ર ગુણસેન માટે માત્ર પિતા જ ન હતા, સદગુરુ પણ હતા. ગુણસેન તેમની એક એક વાતને હૃદયસ્થ કરતા હતા. ગુણસેન, વસંતસેના વચ્ચે અગાધ સ્નેહ તો હતો જ, પરંતુ વિશેષ રૂપે સમજણનો સેતુ બંધાયેલો હતો. તેથી ક્યારેક એ બેની વચ્ચે ગેરસમજો ઊભી થતી જ ન હતી. ક્યારેક મતભેદ થાય તો તરત જ સાચી સમજણથી મતભેદ મિટાવી દેવામાં આવતી. તેથી તેમનું પારિવારિક જીવન શાંતિમય અને પ્રેમપૂર્ણ બન્યું હતું. એક દિવસ રાણી વસંતસેનાએ પ્રેમસભર શબ્દોમાં ગુણસેનને કહ્યું, નાથ, મને યાદ નથી આવતું કે આપણે આપણી બીજી રાજધાની વસંતપુરમાં ક્યારે ગયા હોઈએ. એ સુંદર નગરની વાતો મને એ નગર તરફ આકર્ષે છે. એ નગરના સોહામણા ઉદ્યાનો, વનો, સરોવરો બધું મને લલચાવે છે. જો અત્યારે અહીં શ્રીત પ્રતિષ્ઠિત નગરમાં રહેવાનું વિશેષ પ્રયોજન ના હોય તો આપણે સપરિવાર વસંતપુર જઈએ અને કેટલાક વર્ષો ત્યાં પસાર કરીએ. સેના, તે ખરેખર મારા મનની જ વાત કરી. મારું મન છેલ્લા કેટલાક દિવસોથી ક્ષેત્રાંતર કરવા ઈચ્છતું જ હતું. રાજ્યમાં સર્વત્ર શાંતિ છે, સુખ છે અને નિર્ભયતા છે. પ્રજા આનંદમાં છે. આપણે અવશ્ય વસંતપુર જઈએ. અહીંની સઘળી જવાબદારી મંત્રીમંડળને સોંપીને જઈએ. વસંતસેનાએ વસંતપુર જવાની તૈયારીઓ આરંભી દીધી. રાજા ગુણસેને મંત્રીમંડળને બોલાવીને વસંતપુર જવાની વાત કહી દીધી. મંત્રીમંડળે સંમતિ આપી. મહારાજા, આપ નિશ્ચિંત બનીને વસંતપુર પધારો. અહીંનો રોજે રોજનો વૃત્તાંત આપને રાજપુરુષ દ્વારા મળતો રહેશે. આપના ત્યાં પધારવાથી એ પ્રદેશની પ્રજા આનંદિત બનશે અને રાજ્ય વ્યવસ્થા પણ મજબૂત બનશે. મહારાજા, થોડા સુભટો અને થોડા પરિચારકોને લઈને પહેલાં હું વસંતપુર જાઉં છું અને ત્યાંના આપના નિવાસની સમુચિત વ્યવસ્થા કરાવી દઉં છું. આપ શુભ દિવસે અહીંથી પ્રયાણ કરીને ત્યાં પધારો. હું ત્યાં જ આપની પાસે ઉપસ્થિત રહીશ. ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં
વાયુ વેગે વાત પ્રસરી ગઈ. મહારાજા સપરિવાર વસંતપુર પધારે છે અને કેટલાક વર્ષો ત્યાં જ પસાર કરશે. સમાચાર મળતા જ સ્નેહીજનો અને મહાજનો મળવા માટે રાજમહેલમાં આવવા લાગ્યા. શીઘ્ર પાછા પધારવા વિનંતી કરવા લાગ્યા. રાજાના ગુણ ગાવા લાગ્યા. રાજા ગુણસેને સૌનો ઉચિત આદર સત્કાર કર્યો. પ્રયાણનો શુભ દિવસ આવી ગયો. ચુનંદા સૈનિકો અને વિશાળ પરિચારક પરિચારિકા વૃંદ સાથે રાજપરિવારે વસંતપુર તરફ મંગલ પ્રયાણ કર્યું. 7 દિવસની યાત્રાના અંતે વસંતપુરના બ્રાહ્ય ઉપવનમાં સૌ પહોંચી ગયા. વસંતપુરના 1000 પ્રજાજનો તેમના રાજા રાણીના દર્શન કરવા આતુર હતા. તેમણે વસંતપુરના રાજમાર્ગોને શણગાર્યા હતા. એક એક ગલીને અને એક એક ઘરને સજાવ્યું હતું. એક એક સ્ત્રી પુરુષે અને બાળકોએ શણગાર સજ્યા હતા. આજે પહેલી જ વાર તેમના મહારાજા વસંતપુરમાં રહેવા આવી રહ્યા હતા. ઘણી આશાઓ અને ઘણા ઉમંગો સાથે પ્રજાજનો તેમના મહારાજાનું ભવ્ય સ્વાગત કરવા થનગની રહ્યા હતા. વસંતપુર અને આસપાસના ગામોની જનતાએ રાજા ગુણસેનની અને મહારાણી વસંત સેનાની ઘણી ઘણી પ્રશંસા સાંભળી હતી. તેમના સત્કાર્યોની કીર્તિને જાણી હતી. તેમની અગાધ પ્રજા વત્સલતાની પ્રશસ્તિ સાંભળી હતી. આજે પ્રજાપ્રિય ગુણનિધાન રાજા રાણીને પ્રત્યક્ષ જોવા માટે હજારો સ્ત્રી પુરુષો અને બાળકો પોતાના નિવાસોમાંથી બહાર નીકળી આવ્યા હતા. માનવ મહેરામણથી રાજમાર્ગો ઉભરાઈ આવ્યા હતા. મહારાજાની પૂર્વે આવી ગયેલા મહામંત્રીએ સંગે મરમરના ભવ્ય કલાત્મક રાજમહેલને અત્યંત સ્વચ્છ કરાવી દીધો હતો. રમણીય ઉદ્યાનની મધ્યમાં આવેલો મહેલ શુક્લ પક્ષની રાતોમાં ચંદ્રની ચાંદનીઓની સાથે સ્પર્ધા કરતો હતો. મહામંત્રીએ મહેલના દ્વારે દ્વારે રત્નોના અને મોતીઓના કલાત્મક તોરણો બંધાવ્યા હતા. રંગરંગના ને ભાત ભાતના મૂલ્યવાન વસ્ત્રોના પડદાઓ અને ઝાલરો બંધાવી હતી. મહેલના પ્રત્યેક ખંડની મધ્યમાં ચંદન કાષ્ઠના આસન મુકાવી તેના પર સુગંધી પુષ્પોનો ગુચ્છ મુકાવ્યા હતા. મહેલની ચારે બાજુ અગરૂ ધૂપના કુંડાઓ ગોઠવી દીધા હતા. તેમાંથી અસંખ્ય ધૂમ્રશેરો નીકળીને આકાશમાં ફેલાતી હતી. ભૂમિ પર સુગંધી જલનો છંટકાવ કરી દીધો હતો. ઉદ્યાનના વૃક્ષોની ડાળો પર કોયલો ટહુકાર કરતી હતી. લતા મંડપોમાં મોર નૃત્ય કરતા હતા. અનેક સુંદર પક્ષીઓના વૈવિધ્યભર્યા શબ્દો સંભળાતા હતા. મહારાજાનું સ્વાગત કરવા 108 યુવાનો એક સરખા સુંદર વસ્ત્રો પહેરી વિવિધ વાજિંત્રો વગાડતા નગરની બહાર જઈ રહ્યા હતા. તેમની પાછળ 1008 સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના માથા પર સ્વર્ણ કળશ લઈને મંગલ ગીતો ગાતી ચાલી રહી હતી. તેમની પાછળ શણગારેલા 108 હાથી મદમાતી ચાલે ચાલી રહ્યા હતા. અને તે પછી 1008 ઉત્તમ કોટીના અશ્વો પર આરૂઢ થઈ શસ્ત્રસજ્જ સૈનિકો ચાલી રહ્યા હતા. અને પાછળ પાછળ હજારો સ્ત્રી પુરુષો આવી રહ્યા હતા. વસંતપુરનું યૌવન સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. હર્ષ ધ્વનિથી આકાશમંડળ વ્યાપ્ત થઈ ગયું હતું. રાજા રાણી વસંતપુરના યૌવનને મોહી પડ્યા. પ્રજાના અપાર પ્રેમે તેમને ગદગદ કરી દીધા. નગરના ભવ્ય અને અદ્ભુત કળાથી યુક્ત એવા પ્રવેશ દ્વાર પર રાજપુરોહિતે મહારાજાના લલાટે કંકુનું તિલક કર્યું. નગર શ્રેષ્ઠીએ સુગંધી પુષ્પોનો હાર પહેરાવ્યો. કુમારિકાઓએ મહારાજાને સોના રૂપાના ફૂલોથી વધાવ્યા. સૌભાગ્યવતી નારી વૃંદે આરતી ઉતારી ઓવારણા લીધા. રાજગુરુએ મંગલ શ્લોકોનું મધુર સ્વરે ઉચ્ચારણ કર્યું અને શોભાયાત્રાનો પ્રારંભ થયો. લોકોએ હર્ષના પોકાર કર્યા. શોભાયાત્રા વસંતપુરના રાજમાર્ગો પર ફરીને રાજમહેલે પહોંચી. મહામંત્રીએ પહેલેથી જ પ્રજાજનોના યથાયોગ્ય સન્માન કરવાની સામગ્રી તૈયાર રાખી હતી. પુરુષોનું સન્માન રાજાએ કર્યું અને સ્ત્રીઓનું સન્માન રાણીએ કર્યું. સન્માન કરી નગરજનોને વિદાય કર્યા. પરિવાર સાથે મહારાજાએ વિમાન છંદક નામના એ ભવ્ય મહેલમાં પ્રવેશ કર્યો. મહેલની સુંદરતા, ભવ્યતા, સગવડતાઓ અને વ્યવસ્થા જોઈને રાજા રાણી તથા રાજપરિવાર પ્રસન્ન થઈ ગયા. રાણી વસંત સેનાએ કહ્યું, સુંદર, ઘણું સુંદર. અહીં મને ગમશે. સ્વામીનાથ, આપને પણ ગમશે. આજે દિવસના ચોથા પ્રહરમાં રાજસભાનું આયોજન કરેલું છે. સંધ્યાકાલીન ભોજન પછી રાત્રિના પહેલા અને બીજા પ્રહરમાં પણ કલાકારોના ગીત, નૃત્ય વગેરેના કાર્યક્રમો યોજેલા છે. અમે બધા જ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીશું. મહારાજાએ સંમતિ આપી. મહામંત્રી ચાલ્યા ગયા. પારિચારિકાઓ રાજા રાણીને એમના ખંડ તરફ દોરી ગઈ. દિવસના 2 પ્રહર પૂરા થઈ ગયા હતા. ત્રીજા પ્રહરમાં સ્નાન, ભોજન અને વિશ્રામ કરીને ચોથા પ્રહરના પ્રારંભે રાજા રાણીએ ઇન્દ્રસભા જેવી રાજસભામાં પ્રવેશ કર્યો. રાજસભા રાજપુરુષો અને મહાજનોથી ખીચોખીચ ભરાયેલી હતી. કલાકારોના વૃંદ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયેલા હતા. સર્વપ્રથમ નગરના પ્રમુખ શ્રેષ્ઠીએ ઊભા થઈ મહારાજા પાસે આવી મસ્તક નમાવીને સ્વર્ણ થાળમાં મૂકેલા અમૂલ્ય રત્નો મહારાજાને ભેટ આપ્યા. ત્યાર પછી નગરના બીજા શ્રેષ્ઠીઓએ ક્રમશઃ મહારાજાને ભેટણા અર્પણ કર્યા. તે પછી મહામંત્રીએ ઊભા થઈને મહારાજાને પ્રણામ કરી સભાને ઉદ્દેશીને
પોતાનું વક્તવ્ય આપ્યું. વસંતપુરમાં મહારાજાના આગમનનું પ્રયોજન પ્રજાને જણાવ્યું અને મહારાજા મહારાણીના ખૂબ જ ગુણ ગાયા. ત્યારબાદ નગર શ્રેષ્ઠીએ ઊભા થઈને મહારાજાના આગમનથી તેમને અને નગરવાસીઓને કેવો અપૂર્વ આનંદ થયો છે તે આનંદ અભિવ્યક્ત કર્યો અને તરત જ નૃત્યાંગનાઓના વૃંદે સમૂહ ગીત સાથે નૃત્યનો પ્રારંભ કરી દીધો. 1 ઘટિકા સુધી અદ્ભુત નૃત્ય કરીને મહારાજાને પ્રસન્ન કરી દીધા. ત્યારબાદ નગરના પ્રસિદ્ધ ગાયક વૃંદે પોતાના ગીતો ગાઈને સભાને મુક્ત કરી દીધી. 2 ઘટિકા સુધી ગીતવાદનનો કાર્યક્રમ ચાલતો રહ્યો. તે પછી હાસ્યકારોના વૃંદે વિવિધ અભિનયો દ્વારા અને એવી હાસ્યપ્રેરક વાતો દ્વારા સભાને હસાવીને લોટપોટ કરી દીધી. 2 પ્રહર પૂરા થઈ ગયા હતા. સભાનું વિસર્જન થયું. રાજા રાણી હર્ષ વિભોર બની ગયા. વસંતપુરમાં થયેલું આગમન તેમને સાર્થક લાગ્યું. તેમણે મહામંત્રીને કહ્યું, આવતીકાલે સવારે બધા પ્રાભાતિક કાર્યોથી પરવારીને હું અશ્વ ક્રીડા કરવા નગરની બહાર જવા ઈચ્છું છું. તમે સવારે પહેલું કામ શ્રેષ્ઠ અશ્વોને તૈયાર રાખવાનું કરજો. તમારે પણ મારી સાથે આવવાનું છે. મહારાજા, નગરની બહાર થોડે દૂર સહસ્ત્રામ રવન નામનું રમણીય ઉદ્યાન આવેલું છે. મહામંત્રીને વિદાય કરી રાજા ગુણસેન તેમના શયનખંડમાં ગયા. પલંગમાં પડતાની સાથે નિંદ્રાધીન થઈ ગયા. બીજા દિવસે સિવાય અશ્વક્રીડા બીજો કોઈ કાર્યક્રમ રાખ્યો જ નહોતો. મહામંત્રીને બીજા દિવસે ક્ષિત પ્રતિષ્ઠિત નગર તરફ રવાના થવાનું હતું, પરંતુ અશ્વક્રીડામાં મહારાજાની સાથે રહેવાનું નક્કી થતાં તેમણે 1 દિવસ પછી જવાનું નક્કી કર્યું. પ્રભાતે 5 શ્રેષ્ઠ અશ્વો અને અશ્વપાલકોને રાજમહેલના પ્રાંગણમાં હાજર કરીને મહામંત્રી મહારાજાના સંદેશની રાહ જોવા લાગ્યા. મહારાજાએ સ્નાન, દુગ્ધપાન વગેરે પ્રાભાતિક કાર્યો પતાવ્યા. મહામંત્રીનો સંદેશો મળ્યો. વસ્ત્ર પરિવર્તન કરી તરત તેઓ બહાર આવ્યા. એક મનપસંદ અશ્વ પર આરૂઢ થઈ અશ્વપાલકોને બીજા અશ્વને લઈ પાછળ આવવા ઈશારો કર્યો. મહામંત્રી તેમના અશ્વ પર બેસી ગયા. મહારાજાની પાછળ ચાલ્યા. નગરની બહાર તેઓ એક વિશાળ સપાટ મેદાન પર આવીને ઊભા રહ્યા. રાજા ગુણસેન અશ્વોને રમાડવામાં, ખેલવવામાં નિષ્ણાંત હતા. એક પછી એક 5 અશ્વોને ખૂબ ખેલવ્યા. અર્ધપ્રહર પસાર થઈ ગયો. ચાલો હવે આપણે સહસ્ત્રામ રવનમાં જઈએ. મહામંત્રીએ પોતાનો અશ્વ એ ઉદ્યાન તરફ વાળ્યો. પાછળ ગુણસેન અને તેમની પાછળ બીજા અશ્વો સાથે અશ્વપાલકો ચાલ્યા. સહસ્ત્રામ રવનમાં સુંદર ઉદ્યાન હતું. ગુણસેન ઉદ્યાન જોઈને આનંદિત થઈ ગયા. મહામંત્રીએ પહેલેથી જ ત્યાં આમ્ર વૃક્ષોની ઘટામાં આવેલા લતા મંડપમાં એક સિંહાસન મુકાવી દીધેલું. ખાનપાનની સામગ્રી પણ ત્યાં મુકાવી દીધી હતી. મહારાજા ગુણસેન લતા મંડપમાં સિંહાસન પર બેઠા. તેઓ મહામંત્રીની સાથે વાર્તાલાપ કરે છે. ત્યાં અચાનક 2 સૌમ્યાકૃતિવાળા તાપસકુમારો આવી ચડ્યા. મહારાજા, તે કુશલમસ્તુ. તાપસકુમારોએ રાજાને આશીર્વાદ આપ્યા. તેમના હાથમાં નારંગીના અને કોઠાના ફળ હતા. તેમણે તે ફળ રાજાને આપ્યા. રાજા સિંહાસન પરથી ઊભા થઈ ગયા. તાપસકુમારોને 2 હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કર્યા. બેસવા માટે વિનંતી કરી, પરંતુ તેઓ ઊભા રહ્યા. તેમણે મહારાજને કહ્યું, હે મહારાજ, અમારા પુણ્યના મેઘ આપના શરીરની કુશળતા જાણવા અમને આપની પાસે મોકલ્યા છે. કારણ કે આપ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ 4 આશ્રમોના પાલક અને રક્ષક છો. ધર્મ અધર્મની વ્યવસ્થા કરનારા છો. હે પૂજ્ય, તે ભગવંત કુલપતિ ક્યાં બિરાજે છે? સુપરિતોષ નામના તપોવનમાં. એ તપોવન અહીંથી કેટલું દૂર છે? બહુ દૂર નથી અને બહુ નજીક પણ નથી. રાજાને તાપસકુમારો ગમ્યા હતા. સુપરિતોષ નામ ગમ્યું હતું. તેમણે મહામંત્રી સામે જોયું અને કહ્યું, આપણે તપોવનમાં જઈએ, કુલપતિના દર્શન કરીએ, અનેક તપસ્વી તાપસોના દર્શન કરીએ અને તપોવનની વ્યવસ્થા પણ જાણી લઈએ. સાચી વાત છે મહારાજા. કુલપતિએ તાપસકુમારોને મોકલીને આપની કુશળતા પૂછાવી છે, તો આપણે સાધુ પુરુષોની કુશળતા પૂછવા જવું જ જોઈએ. તો આપણે 2 અશ્વો રાખીને બીજા અશ્વોને અશ્વપાલકો સાથે રાજમહેલે મોકલી દઈએ. રાજા અને મંત્રી 2 તાપસકુમારો સાથે તપોવન તરફ ચાલ્યા. એક અશ્વપાલક તપોવન નજીક આવતા એક તાપસકુમારે આંગળી ચીંધીને રાજાને કહ્યું, આ અમારું સુપરિતોષ તપોવન છે. બહુ જ રમણીય અને આહલાદક છે. રાજાના મુખમાંથી તપોવનની પ્રશંસાના શબ્દો સરી પડ્યા. તપોવનમાં પ્રવેશ કરી તાપસકુમારો રાજાને સીધા કુલપતિની પર્ણકુટી તરફ લઈ ચાલ્યા. રાજાએ તપોવનમાં અનેક તાપસોના દર્શન કર્યા. તપોવનના કુદરતી સૌંદર્યને પ્રેમથી નિહાળ્યું. તાપસકુમારે રાજાને કહ્યું, મહારાજ, આ પર્ણકુટી અમારા કુલપતિ આર્ય કૌંડિન્યની છે. પર્ણકુટીના દ્વારે જ કુલપતિ પ્રસન્ન મુખ મુદ્રામાં ઊભા હતા. તેમણે રાજા ગુણસેનને આવકાર આપ્યો. રાજા કુલપતિના દર્શન કરી હર્ષ વિભોર બની ગયા. રાજાને બેસવા માટે તાપસકુમારે દર્ભાસન આપ્યું. મંત્રીને પણ આસન આપ્યું. હે મહાત્મન, આપે મારા પર મહાન કૃપા કરી.
મારી પાસે આ બે વિનીત તાપસકુમારોને મોકલ્યા. આપના દર્શન કરી હું ધન્ય બની ગયો. ખરેખર જીવોને પરિતોષ આપનારું આ તપોવન છે. એનું નામ સાર્થક છે. હે ઉપકારી, આ તપોવનમાં આપને કોઈ પ્રતિકૂળતા તો નથી ને? તપસ્વીજનો કુશળ છે ને? રાજન, પરમાત્માની અચિંત્ય કૃપાથી તપોવનમાં કુશળતા છે. સર્વે તાપસો સ્વસ્થ અને પ્રસન્ન છે. તમારા રાજ્યમાં અમને કોઈ પ્રતિકૂળતા નથી. વસંતપુરના નાગરિકોની અમારા પ્રત્યેની ભક્તિ છે, પ્રેમ છે. તેઓ પ્રતિદિન તપોવનની કાળજી રાખે છે. રાજેશ્વર, તમારા અહીં આવવાથી અમને આનંદ થયો છે. પ્રશાંત મુદ્રા જોઈને અને ઉપસમરસભરી વાણી સાંભળી રાજા ગુણસેન કુલપતિ તરફ અનિમેષ નયને જોઈ રહ્યો હતો. થોડી ક્ષણો મૌનમાં વીતી અને ગુણસેનની કલ્પનામાં મહારાજા પૂર્ણચંદ્ર અને માતા કુમુદિનીનું તપોવન સાકાર થયું. તેનાથી બે હાથ જોડાઈ ગયા, મસ્તક નમી પડ્યું, આંખો ભીની થઈ ગઈ. કુલપતિએ રાજાના મુખ પર ભાવ પરિવર્તન જોયું. રાજન, કયા વિચારમાં તમે સરી પડ્યા? મહાત્મન, મારી માતાએ અને મારા પિતાએ તેમનું શેષ જીવન આવા જ તપોવનમાં વિતાવ્યું હતું. હું અવારનવાર એમની કુશળતા પૂછવા એ તપોવનમાં જતો હતો. તેમના દર્શન કરતો હતો. તેમના ધર્મોપદેશને સાંભળતો હતો. અહીં આ તપોવન જોઈને એ તપોવન અને એ પૂજ્ય માતા પિતા યાદ આવી ગયા. રાજન, મનુષ્ય જીવનનું અંતિમ કર્તવ્ય આત્મકલ્યાણ કરવાનું જ છે. તે માટે જ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ છે. નિવૃત્તિ માર્ગનું અવલંબન લેવું જ પડશે. મહાત્મન, શું મહેલમાં કે ઘરમાં રહીને આત્માનું કલ્યાણ ના થઈ શકે? સ્થૂલ ધર્મક્રિયાઓ થઈ શકે, પરંતુ આત્મધ્યાનમાં નિમગ્ન ન બની શકાય. ગૃહવાસના બંધનોમાં જકડાયેલો મનુષ્ય કેવી રીતે ને કેટલી વાર આત્મધ્યાનમાં નિમગ્ન રહી શકે? માટે સંસારના પ્રપંચથી નિવૃત્ત થઈ આવા તપોવનમાં આવીને શેષ જીવન વ્યતીત કરવું જોઈએ. પણ તે માટે આત્મકલ્યાણ સાધવાની ઈચ્છા જાગવી જોઈએ ને? રાજન, માત્ર ઈચ્છા નહીં, તીવ્ર ઈચ્છા જાગવી જોઈએ. મારા આત્માને માયાના બંધનમાંથી મુક્ત કરવો છે. એ માટે તપ અને જ્ઞાનના માર્ગે જવું છે. દ્રશ્ય જગત મિથ્યા છે. દ્રશ્ય જગત ઉપરનો મોહ અજ્ઞાતતા છે. આ વાત હૃદયમાં જચવી જોઈએ. આપે સાચું કહ્યું મહાત્મન. મારા મનને આ તપોવનનું જીવન ગમે છે. કેવું નિર્દોષ નિષ્પાપ જીવન છે. પરંતુ આ જીવન સ્વીકારવાની ઈચ્છા હજુ જાગૃત થતી નથી. વૈષયિક સુખોની સ્પૃહાઓ ઘણી દ્રઢ છે. ક્યારે એ સ્પૃહાઓ છૂટશે તે નથી સમજાતું. ભગવદ અનુગ્રહથી એ વૈષયિક સુખોની અસારતા સમજાશે. રાજન, તમને અને તમારા મનને આ તપોવનનું જીવન ગમે છે. તમને તાપસ ધર્મ ગમે છે, તપસ્વીઓ ગમે છે. એ તમારી ઉત્તમતા સૂચવે છે. મહાત્મન, મારા મનમાં એક ઈચ્છા જાગી છે. આપ મારા પર કૃપા કરીને બધા જ તાપસો સાથે મારા રાજમહેલમાં ભોજન માટે પધારો. મને ઘણો આનંદ થશે. વત્સ, ભલે એમ હો, પરંતુ એક મહાતપસ્વી સિવાય અમે બધા આવીશું. એ મહાતાપસ રોજ ભોજન નથી કરતો. મહિનાના ઉપવાસના પારણે એક જ દિવસ તે ભોજન કરે છે. તેમાં પણ પારણાના દિવસે પહેલા ઘરમાં પારણું થાય તો ઠીક, ન થાય તો તે પાછો તપોવનમાં આવી જાય છે. પરંતુ બીજા ઘરે પારણું કરવા નથી જતો. માટે એ મહાતપસ્વી સિવાય અમે તારી પ્રાર્થનાનો સ્વીકાર કરીએ છીએ.